પહેલો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મેઘાલય, ઓપ્શન સી હરિયાણા કે ઓપ્શન ડી કેરળ. સાચો જવાબ છે ઓપ્શન બી મેઘાલય. બીજો પ્રશ્ન, ગંગા નદીને રાષ્ટ્રીય નદી ક્યારે જાહેર કરવામાં આવી હતી? ઓપ્શન એ વર્ષ 2000માં, ઓપ્શન બી વર્ષ 2004માં, ઓપ્શન સી વર્ષ 2005માં કે ઓપ્શન ડી વર્ષ 2008માં. સાચો જવાબ છે ઓપ્શન ડી વર્ષ 2008માં. ત્રીજો પ્રશ્ન, કોને 3 આંખો હોય છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી જીરાફ, ઓપ્શન સી ટ્યુટોરા કે ઓપ્શન ડી મધમાખી. સાચો જવાબ છે ઓપ્શન ડી ટ્યુટોરા. ચોથો પ્રશ્ન, ભારતનું સૌથી શાકાહારી રાજ્ય કયું છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન એ રાજસ્થાન. પાંચમો પ્રશ્ન, લીલું નાળિયેર ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ અસ્થમા, ઓપ્શન બી કિડનીની સમસ્યા, ઓપ્શન સી કમળો કે ઓપ્શન ડી કબજિયાત. સાચો જવાબ છે ઓપ્શન ડી કબજિયાત. છઠ્ઠો પ્રશ્ન, એલસીમાં કયું વિટામિન હોય છે? ઓપ્શન એ વિટામિન ડી, ઓપ્શન બી વિટામિન સી, ઓપ્શન સી વિટામિન એ કે ઓપ્શન ડી વિટામિન ઈ. સાચો જવાબ છે ઓપ્શન સી વિટામિન એ. સાતમો પ્રશ્ન, દૂધ સાથે શું પીવાથી બુદ્ધિ વધે છે? ઓપ્શન એ સુવાદાણા, ઓપ્શન બી હળદર, ઓપ્શન સી કેસર કે ઓપ્શન ડી વરિયાળી. સાચો જવાબ છે ઓપ્શન એ સુવાદાણા. આઠમો પ્રશ્ન, પાણી પીધા વિના ઊંટ કેટલા દિવસ સુધી જીવી શકે છે? ઓપ્શન એ 5 મહિના, ઓપ્શન બી 7 મહિના, ઓપ્શન સી 8 મહિના કે ઓપ્શન ડી 9 મહિના. સાચો જવાબ છે ઓપ્શન બી 7 મહિના. નવમો પ્રશ્ન, ગધેડીના દૂધનો 1 લીટરનો ભાવ શું હોય છે? ઓપ્શન એ 2000 રૂપિયા, ઓપ્શન બી 4000 રૂપિયા, ઓપ્શન સી 6000 રૂપિયા કે ઓપ્શન ડી 7000 રૂપિયા. સાચો જવાબ છે ઓપ્શન ડી 7000 રૂપિયા. દસમો પ્રશ્ન, કયા દેશમાં બરફમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી ચીનમાં, ઓપ્શન સી અમેરિકામાં કે ઓપ્શન ડી રશિયામાં. સાચો જવાબ છે ઓપ્શન સી અમેરિકામાં. 11મો પ્રશ્ન, કયો જીવ તેના નાક દ્વારા શ્વાસ લેતો નથી? ઓપ્શન એ માછલી, ઓપ્શન બી સાપ, ઓપ્શન સી કીડી કે ઓપ્શન ડી કરસલો. સાચો જવાબ છે ઓપ્શન બી સાપ. 12મો પ્રશ્ન, મધ ખાધા પછી શું ન ખાવું જોઈએ? ઓપ્શન એ ઘી, ઓપ્શન બી રોટલી, ઓપ્શન સી ખીચડી કે ઓપ્શન ડી દાળ ભાત. સાચો જવાબ છે ઓપ્શન એ ઘી.
13મો પ્રશ્ન, કયા રાજ્યના લોકો સૌથી વધુ મરચાં ખાય છે? ઓપ્શન એ ગુજરાતના લોકો, ઓપ્શન બી ઉત્તર પ્રદેશના લોકો, ઓપ્શન સી રાજસ્થાનના લોકો કે ઓપ્શન ડી મધ્યપ્રદેશના લોકો. સાચો જવાબ છે ઓપ્શન સી રાજસ્થાનના લોકો. 14મો પ્રશ્ન, પ્રેમ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તર પ્રદેશ. 15મો પ્રશ્ન, મગર કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? ઓપ્શન એ ક્યુબા દેશનું, ઓપ્શન બી ભારત દેશનું, ઓપ્શન સી ચીન દેશનું કે ઓપ્શન ડી ભૂટાન દેશનું. સાચો જવાબ છે ઓપ્શન એ ક્યુબા દેશનું. 16મો પ્રશ્ન, રેલવે હોર્નનો અવાજ કેટલા કિલોમીટર સુધી સંભળાય છે? ઓપ્શન એ 2 કિલોમીટર, ઓપ્શન બી 4 કિલોમીટર, ઓપ્શન સી 5 કિલોમીટર કે ઓપ્શન ડી 6 કિલોમીટર. સાચો જવાબ છે ઓપ્શન ડી 6 કિલોમીટર. 17મો પ્રશ્ન, ભારતની સૌથી મોટી સિમ કાર્ડ કંપની કઈ છે? ઓપ્શન એ BSNL, ઓપ્શન બી વોડાફોન, ઓપ્શન સી એરટેલ કે ઓપ્શન ડી જીઓ. સાચો જવાબ છે ઓપ્શન સી એરટેલ. 18મો પ્રશ્ન, વિશ્વના સૌથી સુંદર સાપનું નામ શું છે? ઓપ્શન એ અજગર, ઓપ્શન બી શિલ્ડ ટેલ, ઓપ્શન સી એનાકોન્ડા કે ઓપ્શન ડી કોબ્રા. સાચો જવાબ છે ઓપ્શન બી શિલ્ડ ટેલ. 19મો પ્રશ્ન, કયા જીવને પાંપણ નથી? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ગાય, ઓપ્શન સી સસલું કે ઓપ્શન ડી સાપ. સાચો જવાબ છે ઓપ્શન ડી સાપ. 20મો પ્રશ્ન, પેશાબમાં ફીણ આવવું એ કયા રોગનું લક્ષણ છે? ઓપ્શન એ કિડનીની સમસ્યા, ઓપ્શન બી કમળો, ઓપ્શન સી પથરી કે ઓપ્શન ડી હૃદય રોગ. સાચો જવાબ છે ઓપ્શન એ કિડનીની સમસ્યા. 21મો પ્રશ્ન, એવી કઈ વસ્તુ છે જે તડકામાં સુકાતી નથી? ઓપ્શન એ પરસેવો, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી કપડાં કે ઓપ્શન ડી સાબુ. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.